નક્ષત્રમાં રાત્રિના 12 વાગે જન્મેલ કૃષ્ણલલ્લાનું વિજય તિલક કરી કાળિયા ઠાકોરને અભ્યંગ સ્નાન કરાવાયું। અભ્યંગ સ્નાન બાદ શ્રીજીને આજે મહામૂલ્ય ઘરેણાં તેમજ અમૂલ્ય વસ્ત્રો પરિધાન કરાવ્યા। શ્રીજીને વર્ષો પહેલા ગણિકા દ્વારા ભેટ અપાયેલ ₹1.25 લાખનું હીરા રતન જડિત મુગુટ ધારણ કરાવ્યો। હાલ આ મુગુટની કરોડો રૂપિયા કિંમત છે। ભગવાને દ્વાપર યુગમાં જન્મ લીધો તેની ઝાંખીના ભાગરૂપે સેવકો દ્વારા નિજ મંદિરની દિવાલો પર કુમકુમ થાપા મારવામાં આવ્યા। શોળે શણગાર સજ્યા બાદ કાળિયા ઠાકોરને સોનાની ટાટમાં કપૂર આરતી કરાવી। કાળિયા ઠાકોરને સોનાના ગોપાલલાલજી સ્વરૂપે સોનાના પારણામાં બિરાજમાન કરાવ્યા। સોનાના પારણાને શ્રીજીના અતિ પ્રિય એવા કેવડાથી શણગારાયું। આમ કૃષ્ણલલ્લાના જન્મદિવસના વધામણાના ભાગરૂપે માખણ મિશ્રીનો ભોગ તેમજ પંજરી ધરાવી કૃષ્ણલલ્લાનું લાલન પાલન કરાવાયું। ઘણા દંપતી પોતાને ત્યાં પુત્રરત્નનું અવતરણ થાય તો પોતાના પુત્રને કાનો બનાવી ભગવાન સમીપ આશીર્વાદ મેળવવા લઈ જાય છે। આમ મંદિર રાત્રિના સમય પણ ખુલ્લું રહે છે। જય રણછોડ માખણચોરના ગગનભેદી નારા સાથે વાતાવરણ કૃષ્ણમય બન્યું। આપ જોઈ રહ્યા છો અત્યારે ખૂબ સુંદર માહોલ છે ને બરાબર બહારના ટોકરે ભગવાન કૃષ્ણનો જન્મ ડાકોર મંદિરમાં પારંપરિક ઉજવણી થાય છે। આજનો આ પવિત્ર દિવસ એવું કહેવાય કે નંદ ઘેર આનંદ ભયો। તો ભગવાન રણછોડરાયજીને રાત્રે 12 વાગે તિલક કરી પંચામૃત સ્નાન ને ત્યારબાદ ભગવાનને અલંકાર આભૂષણ અને વિશેષ એવો ₹1.25 લાખનો મુગટ કે જે અમૂલ્ય છે, વર્ષમાં 3 વખત તેને ધરાવવામાં છે, એમાંનો એક દિવસ આજે જન્માષ્ટમીના દિવસે પણ હોય છે। અને ભગવાન સોળે શણગાર સજીને ₹1.25 લાખનું મુગટ ધારણ કરીને ભગવાન જ્યારે પારણે બિરાજમાન ગોપાલલાલજી થાય છે ત્યારે ભક્તો પારણે બેઠેલા બિરાજમાન ગોપાલલાલજીને માખણ મિશ્રી અને પંજરીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવે છે। આજના આ પવિત્ર પર્વનું ભારત વર્ષમાં સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ હોય અને એવું કહેવાય કે આજના પર્વમાં એકમાત્ર શિડ્યુલ એવો છે કે નંદ ઘેર આનંદ। તો આપ સૌ આ જન્મોત્સવનો આનંદ લો, આપણી મનોકામના ઠાકોરજી પૂર્ણ કરે। જય રણછોડ, જય રણછોડ। તો જન્માષ્ટમીના બીજા દિવસે ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં જ ગોપીઓની નોમ તરીકે ઉજવાય છે। કૃષ્ણ જન્મના વધામણાના ભાગરૂપે નંદ મહોત્સવની મંદિરમાં ઉજવણી કરવામાં આવે છે। કૃષ્ણ જન્મોત્સવનું ભારતભરમાં વિશેષ મહત્વ છે। જન્માષ્ટમીના બીજે દિવસે મંદિરના દ્વાર સવારે 8 વાગે ખુલી જાય છે। મંગળા આરતી અને ત્યારબાદ 3 ભોગ બાદ નંદ મહોત્સવની ઉજવણી શરૂ થાય છે। લગભગ 2 કલાક આ ઉજવણીનો કાર્યક્રમ સમગ્ર સેવક સમાજ દ્વારા કરાય છે। સેવકો જુદા જુદા સ્વાંગ ધારણ કરી કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરે છે, જેમાં નંદ રાજા, યશોદા તેમજ ગોપી બની મંદિર પરિસરમાં નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી, હાથી ઘોડા પાલખીના નારા સાથે કૃષ્ણ જન્મેના વધામણા ખૂબ જ આનંદ ઉલ્લાસથી કરાય છે। નંદ મહોત્સવ દરમિયાન પરિસરમાં ગૌ પૂજા કરવામાં આવી હતી। કૃષ્ણને પ્રિય હોવાથી ગૌ માતાની કંકુ, ચોખા, અબીલ, ગુલાલ તેમજ પુષ્પહારથી મંત્રો સાથે પૂજા ત્યારબાદ આરતી કરી પ્રસંગને દૈદીપ્યમાન કરી મટકી ફોડ તેમજ દહીં અને માખણ મિશ્રિત કૃષ્ણલલ્લાની પ્રસાદી ભાવિક ભક્તો પર ઉછાળી અનેરો લાહવું આપે છે। આમ આજે લાલજીને ચાંદીના પારણે ઝુલાવી યજમાનો કૃષ્ણલલ્લાના મા બાપ બનવાના અભરખા પૂર્ણ કર્યા હતા। શ્રી કૃષ્ણ જન્મોત્સવ બાદ ગઈકાલે કૃષ્ણ જન્માષ્ટમી હતી। ઠાકોરજીનો જન્મ થયો અને સાક્ષાત વૈકુંઠવાસી એ નંદ યશોદાને ત્યાં જન્મ લીધો અને બીજે દિવસે લોકો વધાઈ આપવા માટે અને ખૂબ જ ધામધૂમપૂર્વક આ પ્રસંગની ઉજવણી ગૌપૂજન સાથે ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભાવિક ભક્તો અને સેવક સમાજ દ્વારા નંદ યશોદા અને ગોપીઓ બની અને અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં એની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે।